અમદાવાદમાં વધુ એક હોટેલના ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી। બોડકદેવની પ્રાઇડ હોટેલમાં બિઝનેસ મીટિંગ સમયે ટોમેટો સૂપમાં જીવતું મચ્છર નીકળતા કંપનીના કર્મચારીઓએ વિડીયો ઉતાર્યો। આસપાસના ખાદ્ય પદાર્થ ચેક કરતા શુગર બોક્સમાં પણ જીવડા ફરતા હોવાનો આરોપ છે। અગાઉ રાખેલી મીટિંગ દરમિયાન પણ કડવો અનુભવ થયો હોવાનો કંપનીના મેનેજમેન્ટે સ્વીકાર કર્યો છે। તો જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જે રીતે ખાદ્ય પદાર્થોમાંથી આ રીતે જીવાત નીકળી રહી છે। વારંવાર આ પ્રકારના અનુભવો ગ્રાહકોને થઈ રહ્યા છે, લોકોને થઈ રહ્યા છે। આજે ફરી એકવાર આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે અમદાવાદની હોટલ પ્રાઇડમાં કે જ્યાં સૂપની અંદર જીવાત જોવા મળી, શુગર બોક્સની અંદર જીવાત જોવા મળી છે। આ પહેલા ચણામાં જીવાત જોવા મળી હતી, જે બાળકોને ખાવાના જે ચણાનો જથ્થો હોય છે તેમાં જીવાત જોવા મળી હતી। આ ઉપરાંત જય સિયારામના પેંડાની અંદર ફૂગ જોવા મળી હતી। આ પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ શું કાર્યવાહી કરી રહ્યું છે, આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરી રહ્યું છે, તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે આ વિશે વાતચીત કરવા માટે જોડાયા છે। જી કુશાંગ, આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે, ફરી એકવાર બોડકદેવની પ્રાઇડ હોટલની અંદર સૂપમાં જીવાત જોવા મળી। અમદાવાદના નાગરિકો ખાય તો ખાય શું, તેના પર સવાલ ઉભા થઈ રહ્યા છે। કારણ કે નાની લારીઓ હોય કે મોટી હોટલ હોય, તમામ સ્થળેથી ખાદ્ય પદાર્થોમાં જીવડા નીકળી રહ્યા છે। વાત છે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલ પ્રાઇડ હોટલની, કે જ્યાં આગળ એક બિઝનેસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે બિઝનેસ મીટિંગના સમયે એક કર્મચારી છે તેમને પોતે લીધેલા સૂપમાં જીવતું મચ્છર છે તે સામે આવ્યું। જ્યારે તેમના ટેબલ પર પડેલા શુગર બોક્સ તપાસવામાં આવે તો તેમાં પણ અલગ અલગ જીવડા છે તે ફરતા હતા। નવાઈની વાત એ છે કે આની પહેલા પણ જ્યારે તેમને આ સ્થળ ઉપર પોતાની બિઝનેસ મીટિંગ રાખી હતી તે વખતે જે બુફે કાઉન્ટર રાખવામાં આવ્યા હતા તે સ્થળ પર પણ જીવડા ફરી રહ્યા હતા અને જેના કારણે તેમણે તે વખતે પણ વિડીયો વાયરલ કર્યો હતો। તે વખતે પણ કોર્પોરેશનની જાણ કરી હતી, પરંતુ કોર્પોરેશન આજે ફરી વખત જ્યારે બિઝનેસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ફરી કોર્પોરેશનનો અનુભવ થતા કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવશે અને મોંઘી ગાંઠ હોટલ જે એક પણ રૂપિયો ઓછો કરતા નથી અને જે મોંઘી હોસ્પિટાલિટી આપતા હોવાની વાયદા કરતા હોય છે તેમની સામે હવે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। જી આભાર કુશાંગ તમામ જાણકારી આપવા માટે। તો જોઈ શકાય છે કઈ રીતે વારંવાર લોકોને આ પ્રકારના કડવા અનુભવો થઈ રહ્યા છે। ફરી એકવાર આ જ પ્રકારનો બનાવ અમદાવાદમાં સામે આવ્યો છે।